તમે મસ્ત ફિટ અને ફાઇન લાગો છો વિચારોથી. તમે અંદરથી પ્રસન્ન ન હો એટલે બહાર પ્રસન્ન લાગો. તો તમારા મત મુજબ સાહિત્ય શું છે? કહેવાનો અર્થ એમ કે જે કવિ છે, સાહિત્યકાર છે, એ સમાજનું મુખ બને છે, એ સમાજ વતી બોલે છે. વિશ્વ વંદનીય મોરારી બાપુની હાજરીમાં પણ તમને ઘણીવાર કાવ્ય પઠન કરવાનો ઘણીવાર મોકા મળ્યો. યાદગાર કોઈ કિસ્સો તમે અત્યારે કહી શકો ખરા? હું બહુ જવાબદારીપૂર્વક કહેવા માંગુ છું કે આ દેશ હાલમાં જે સિનેમા જે બની રહ્યું છે, શું તમને એવું પર્સનલી લાગે છે કે હજી થોડુંક ચેન્જીસની જરૂર છે? બધા ક્ષેત્રોમાં એનું કારણ કોઈને ખબર છે? એનું કારણ તમને યાદગાર રહી જાય એટલી તમારી રચનાઓ કઈ જે તમને યાદગાર રહી ગઈ? આ વસ્તુમાં મારે એ કહેવું છે કે એટલી બધી વસ્તુનું જ્યારે સર્જન થાય છે, વાત આવે સૌથી પહેલા કોઈ પણ પુસ્તક આપણે હાથમાં લઈએ તો પહેલું દેખાય છે એમનું ટાઇટલ. તમે મને એવું કહો કે પહેલા દૂધનું સર્જન થાય કે પહેલા માખણનું સર્જન થાય? મને મન થતું હોય છે પણ ખબર નહીં, હું પૂછી નથી શક્યો. આજે પૂછું છું તમને, વાત નીકળી છે તો. એ આઝાદીની પહેલી સવાર કેવી હતી? કે વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની.